હોળી ધૂળેટી પર્વે દારૂની રેલમછેલ ના થાય તે માટે નર્મદા પોલીસ એક્શન પ્લાનમાં અમલમાં મૂક્યો છે, જેમાં આંતરરાજ્યની બોર્ડર સીલ કરી પોલીસ જવાનો ખડકી દેવાયા છે। ખાસ કરી મહારાષ્ટ્રની બોર્ડર સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરાતા બુટલેગરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા। મોટો તહેવાર હોય કે લોકમેળા, ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનો મોકો બુટલેગરો શોધતા જ હોય છે। ત્યારે આજથી હોળી ધૂળેટીનો મોટો પર્વ હોય, રાજ્યમાં વિદેશી બનાવટના દારૂની માંગણી ખૂબ જ વધી જાય છે। ગુજરાત રાજ્યની બોર્ડર એવા નર્મદા જિલ્લામાંથી દારૂનો મુદ્દામાલ પ્રવેશી રાજ્યના શહેરોમાં ન વેચાય તે માટે જિલ્લા પોલીસ અધ્યક્ષ પ્રશાંત સુંબે દ્વારા એક એક્શન પ્લાન બનાવી આંતરરાજ્યની બોર્ડ સીલ કરી દીધી, જ્યાં પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા। સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સાગબારા ઇન્ચાર્જ PI પટેલ અને PSI PR ચૌધરી સહિત સાગબારા પોલીસની ટીમ ખડકી દેવાય છે। LCB અને SOGની ટીમ સતત પેટ્રોલિંગમાં રાત્રિ દરમિયાન કરવામાં આવી રહ્યું છે। સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર ગાડીનું ચેકિંગ અને નોંધણી પણ કરવામાં આવી રહી છે। પોલીસનું કડક ચેકિંગના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। આજે અને આવતીકાલે નર્મદા જિલ્લામાં હોળી અને ધૂળેટીનો તહેવાર પરંપરાગત રીતના ઉજવણી કરવામાં આવે છે। આવા સમયે આપણો નર્મદા જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે। મહારાષ્ટ્ર જિલ્લા રાજ્ય સાથે આપણા જિલ્લાની હદ લાગે છે। આથી તહેવારના સમયમાં બહારના રાજ્યમાંથી નર્મદા જિલ્લામાં કોઈ કેફી પીણું વગેરે જેવી સામાનની હેરફેર ન થાય એના માટે સાગબારા તાલુકાના ધનસેરા ચેકપોસ્ટ ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, કે જેમાં બીજા રાજ્ય મહારાષ્ટ્રમાંથી નર્મદા જિલ્લામાં જેટલા પણ વાહનો પ્રવેશે છે એમની સઘન ચેકિંગ કરવામાં આવે છે। રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ 24 કલાક ત્યાં પોલીસ, હોમગાર્ડ અને GRDના જવાનો સાથે વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે। અને હું તમને જણાવવા માંગુ છું કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આપણે ધનસેરા ચેકપોસ્ટ ખાતેથી 31 જેટલા પ્રોહિબિશન રિલેટેડ કેસીસ કરેલા છે અને સાથોસાથ વાહન ચેકિંગની ડ્રાઈવ, ટ્રાફિક રિલેટેડ અવેરનેસ પણ આપણે કરવામાં આવે છે। હું વિરલ રમણીકભાઈ ચંદન, DYSP SC/ST સેલ રાજપીપળા। દીપક જગતાપનો રિપોર્ટ, AS9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે।